નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ભાવિક સર અર્પણ વિદ્યા સંકુલમાંથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 8, 9 અને 10 ના વિદ્યાર્થીઓ માટે સબ્જેક્ટ સંસ્કૃત ગ્રામરમાં આપણે સમાસ પ્રકરણ ચલાવી રહ્યા હતા. એના આપણા 5 પાઠ એટલે 5 વિભાગ 5 ભાગ આપણે ભણી ચૂક્યા છે. પાંચમા ભાગની અંદર આપણે તત્પુરુષ સમાસની દ્વિતીય અને તૃતીય વિભક્તિ, દ્વિતીય તત્પુરુષ સમાસ અને તૃતીય તત્પુરુષ સમાસ વિશે ભણ્યા. આજે પાઠ 6 એટલે ભાગ 6 માં આપણે તત્પુરુષ સમાસનો ચોથી વિભક્તિ, પાંચમી વિભક્તિ અને છઠ્ઠી વિભક્તિના ઉદાહરણ આપણે ભણીશું. તો હવે વિદ્યાર્થી મિત્રો તત્પુરુષ સમાસની ચતુર્થી તત્પુરુષ સમાસના વિશે આપણે સમજીએ. તો ચતુર્થી તત્પુરુષ સમાસની અંદર જ્યારે પૂર્વ ચતુર્થી વિભક્તિનું હોય, ઉત્તર પદમાં તદર્થ, બલી, હિત, સુખમ, રક્ષિત વગેરે જેવા અર્થ દર્શાવવામાં આવ્યા હોય ત્યારે ચતુર્થી તત્પુરુષ સમાસ કહેવાય. ચતુર્થી તત્પુરુષ સમાસ ક્યારે બને વિદ્યાર્થી મિત્રો? જ્યારે એનું પૂર્વ પદ એટલે આ બાજુનું પદ ચતુર્થી વિભક્તિનું બનતું હોય. એટલે કે વિવાહ છે તો વિવાહાય ચતુર્થીનું બનતું હોય. યુપ છે તો યુપાય, કુંભ છે તો કુંભાય, ભૂત છે તો ભૂતાય, બ્રાહ્મણ છે તો બ્રાહ્મણાય. આવું ચોથી વિભક્તિનું પૂર્વ પદ બનતું હોય. ઉત્તર પદ આ બાજુનો પદ જ્યારે કોઈ આ પ્રમાણનો શબ્દ અથવા તો ચતુર્થી વિભક્તિના પ્રત્યયો આપણે આપેલા છે. ચતુર્થી વિભક્તિના પ્રત્યયો શું છે? ને, માટે, વાસ્તે, કાજે. આવા કોઈ પ્રત્યયો આપણને જોવા મળતા હોય બે શબ્દોની વચ્ચે ત્યારે આપણે ચતુર્થી તત્પુરુષ સમાસ બને છે. તો વિવાહાય યોગ્યમ, તેનો અર્થ શું થશે વિદ્યાર્થી મિત્રો? વિવાહ માટે યોગ્ય, વિવાહ માટે યોગ્ય. જે લગ્ન માટે યોગ્ય પાત્ર છે તો ત્યાં માટે શબ્દ આવે વિદ્યાર્થી મિત્રો, એટલે ચતુર્થી તત્પુરુષ સમાસ બન્યું. યુપાય એટલે ઉપયોગમાં લેવાતું. દારૂ એટલે લાકડું. અહીંયા દારૂ શબ્દનો શું લેવાનું છે? તો લાકડું. તો જે ઉપાય માટે લેવામાં આવતું લાકડું, ઉપયોગ માટે લેવાતું લાકડું એને કહેવાય યુપ દારૂ. યુપાય દારૂ ઇતિ યુપ દારૂ. કુંભ મૃત્તિકા, કુંભ એટલે ગળો, મૃત્તિકા એટલે માટી. તો શું થશે? ઘડા માટેની માટી. બરોબર, તો ઘડો બનાવવા માટેની માટી, ઘડા માટેની માટી. તો જે ઘડો બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતી માટી, તો ઘડા માટે લેવાતી માટીને કહેવાય ઘટ માટી અથવા તો કુંભ માટી. ભૂત બલિ, તો ભૂતાય બલિ. તો ભૂત એટલે આપણા પંચ તત્વો માટે જે બલિ રૂપ આપણે આપીએ છીએ શું કહેવાય? ભૂત બલિ. ભૂત માટે બલિ અથવા પંચભૂતો માટે બલિ એવું લખી શકાય. બ્રાહ્મણ હિતમ, તો બ્રાહ્મણાય હિતમ. બ્રાહ્મણ માટે હિત અથવા તો બ્રાહ્મણનું હિત. પણ હિત શબ્દ અહીંયા આપેલો છે વિદ્યાર્થી મિત્રો, એટલે બ્રાહ્મણ માટે હિત એવો અર્થ થઈ જશે. હવે બરાબર જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો દરેક આ બે શબ્દોની વચ્ચે વિવાહ અને યોગ્ય વચ્ચે શું આવ્યું? માટે. અહીંયા પણ માટે શબ્દ છે, અહીંયા પણ છે, અહીંયા પણ છે, અહીંયા પણ છે.
પણ કેટલાકમાં હિતમ શબ્દ છે, કેટલાકમાં બલિન શબ્દ આપેલો છે. જો વિદ્યાર્થી મિત્રો ક્યારેક તદર્થમ શબ્દ આપેલો હોય તો એવા શબ્દો કોઈવાર આપણને મુકતા હોય છે, એવા શબ્દોથી આપણે ઓળખી શકીએ કે આ ચતુર્થી તત્પુરુષ સમાસ છે. જ્યારે એવા શબ્દો નથી હોતા વિદ્યાર્થી મિત્રો ત્યારે બે શબ્દોનું વિગ્રહ કરીને વિભાજન કરીને છૂટા પાડીને વચ્ચે આવતા ને, માટે, વાસ્તે, કાજે વાળા શબ્દથી પણ આપણે ઓળખી શકીએ છીએ કે આને ચતુર્થી તત્પુરુષ સમાસ કહેવાય. હવે આપણે આગળનો સમાસ જોઈએ પંચમી તત્પુરુષ સમાસ. પંચમી તત્પુરુષ સમાસ તો પંચમી તત્પુરુષ સમાસમાં જ્યાં ભયમ, ભીત, સ્તોક, મુક્ત, દૂર, વિયોગ, અંતિક, કૃચ્છ આવા કોઈ શબ્દો જોવા મળતા હોય. કયા કયા શબ્દો વિદ્યાર્થી મિત્રો ફરીથી એકવાર રિપીટ કરીએ. ભયમ, ભીત, સ્તોક, મુક્ત, દૂર, વિયોગ, અંતિક, કૃચ્છ કે તેવા અર્થ ધરાવતા કોઈ પણ શબ્દ જો આપણને જોવા મળે તો વિદ્યાર્થી મિત્રો તેને પંચમી તત્પુરુષ સમાસ કહે છે. તો તેને કયો સમાસ કહે છે? પંચમી તત્પુરુષ સમાસ કહે છે. સાથે સાથે જો છૂટા પડવાનો અર્થ દર્શાવવામાં આવ્યો હોય, ડરવાનો અર્થ દર્શાવવામાં આવ્યો હોય અથવા તો કે ચઢિયાતું પણ દર્શાવવામાં આવ્યું હોય વિદ્યાર્થી મિત્રો તો પણ ત્યાં પંચમી તત્પુરુષ સમાસ વપરાય છે. હવે એને સંસ્કૃતમાં ગુજરાતીમાં એનો વિગ્રહ કરીને એના ઉદાહરણ જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો પંચમી તત્પુરુષ સમાસના ઉદાહરણ અહીંયા આપેલા છે. તો ચોર ભયમ, તો ચૌરાત ભયમ એવું થશે વિદ્યાર્થી. ચૌરાત પંચમી થઈ, સ્તેન સ્તેનની પંચમી સ્તેના, દૂરનું દૂરા, અંતિક છે તો અંતિકા, અને લોક છે તો લોકેભ્ય લોકા બંને જાય. હવે પાછળના શબ્દોને ભયમ, ભયમ, ચોર ભયમ તો ચોરથી ડરે એવું પણ થશે અથવા ચોરથી ડરવું. સ્તેનો ભીત, ભીત એટલે પણ ડરવાનો અર્થ થયો. સ્તેન એટલે ડાકુ અથવા લુટેરા, લુટેરાથી ડરવું અથવા તો ચોરથી ડરવું, ડાકુથી ડરવું. દૂરા આગતઃ, દૂરા એટલે દૂરથી, આગત એટલે આવેલો. બહુ દૂરથી માણસ આવ્યો હોય તો શું કહે? દૂરાત આગતઃ, દૂરથી આવેલો વ્યક્તિ. દૂરાત આગતઃ તો દૂરાત આગતઃ દૂરથી આવેલો. અંતિકા આગતઃ, અંતિકા એટલે અંતમાં, આગત એટલે આવેલો. જ્યારે આપણે કોઈ ફંક્શન રાખ્યું હોય એન્ડ ટાઈમે કોક આવે તો આપણે અંતિકા આગતઃ એકદમ લાસ્ટ સમયમાં આવ્યો છે, એકદમ અંત સમયમાં આવ્યો. અંતિકા આગતઃ. લોકોત્તરાણામ, લોકેભ્ય ઉત્તરાણામ એટલે સામાન્ય કરતા ચઢિયાતી કોટીના લોકો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ચઢિયાતા પણ દર્શાવવામાં આવ્યું છે. એટલે કે આપણે બધા સામાન્ય માણસો છે, પરંતુ કોઈ સાધુ, સંત અથવા સજ્જન માણસો છે તેવા માણસો માટે આપણે લોકોત્તરાણામ શબ્દ વાપરી શકીએ, જે આપણા કરતા ઉચ્ચ કોટીના છે, જેમના વિચારો ઉચ્ચ કોટીના છે, જેમનામાં ગુણધર્મો ઉચ્ચ કોટીના છે, જે સર્વ પ્રકારે ઉચ્ચ સમાનતા ધરાવતા હોય એવા લોકો માટે લોકોત્તરાણામ લખી શકાય. જેમ કે એક શ્લોકમાં આપણે ઉત્તરરામ ચરિત્રમાં આપ્યું છે, લોકોત્તરાણામ ચેતાંસી કોન વિજ્ઞાતુમહર્ષિ
ખરેખર સજ્જન માણસોના મનને કોણ જાણવા સમર્થ છે? તો સજ્જન એક એવા છે ઉચ્ચ કોટીના લોકો છે. ફરીથી સમજીએ વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા ચોરા ભયમ, તો ભયમ શબ્દ આપેલો છે ડરવાનો અર્થ, અને ભયમ પણ આપેલો છે જો છૂટા પડવાનો ડરવાનો અર્થ. એવી રીતે ભીતઃ શબ્દ એ પણ આપેલો છે, એ પણ આપણો ડરવાનો અર્થ દર્શાવે છે. દુરાત આકટઃ થી થકી થી. તો હવે એના પ્રત્યયો જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો પંચમી તત્પુરુષના પ્રત્યયો આપણે તમને કોષ્ટકમાં લખાયા. તો પંચમી તત્પુરુષના પ્રત્યયો શું છે? થી, પરથી, માંથી, અથવા તો થી માંડીને આવા કોઈ પ્રત્યય આવતા હોય તો પણ ત્યાં પંચમી તત્પુરુષ સમાસ વપરાય. તો બરાબર જો વિદ્યાર્થી મિત્રો અહીંયા થી શબ્દ આપેલો છે, દૂરથી આવેલો, અંતિકાત આપેલો, અંતિક શબ્દ અંતમાં આવેલો એ પણ શબ્દ આપેલો છે અંતિક. અને અહીંયા છે લોકોત્તરાના એટલે કે ચઢિયાતું પણ દર્શાવવા માટે. તો અહીંયા ચઢિયાતું પણ દર્શાવવામાં આવ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો જે જગ્યા પર આપણને આટલા શબ્દો આ અર્થ અથવા તો પ્રત્યય દર્શાવવામાં આવ્યો હોય તો ત્યાં પંચમી તત્પુરુષ સમાસ વપરાય છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે ષષ્ઠી તત્પુરુષ સમાસ જોઈએ. તો ષષ્ઠી તત્પુરુષ સમાસ, ષષ્ઠી તત્પુરુષ સમાસ જેનું પૂર્વ પદ અને ઉત્તર પદ, આ પૂર્વ પદ છે વિદ્યાર્થી મિત્રો ઉત્તર પદ, આ બંને વચ્ચે જ્યારે સંબંધ દર્શાવવામાં આવ્યો હોય તો સંબંધ દર્શાવવા માટે ષષ્ઠી તત્પુરુષ સમાસના આપણા પ્રત્યયો કયા કયા છે એ આપણે જાણવા જોઈએ. તેના પ્રત્યય છે નો, ની, નું, ના. કયા કયા પ્રત્યયો છે? નો, ની, નું, ના. નો, ની, નું, ના. નો, ની, નું, ના. હવે એ સંબંધ દર્શાવવા માટે જ્યારે નો, ની, નું, ના આવા પ્રત્યયનો ઉપયોગ થાય છે વિદ્યાર્થીઓ ત્યારે ષષ્ઠી તત્પુરુષ સમાસ બને છે. ઉદાહરણ તરીકે સમજીએ તો રક્તદાનમ, તો રક્તસ્ય દાનમ. તો રક્તસ્ય એટલે લોહીનું અથવા રક્તનું, રક્ત લઈ શકાય છે અથવા લોહીનું પણ લઈ શકાય. દાન એટલે દાન, લોહીનું દાન. લોહીનું દાન આવ્યું તો ત્યાં સંબંધ દર્શાવ્યો દાન છે પછી એનું છે લોહીનું છે તો નું આવે છે. ઘટ કરતા, તો ઘટસ્ય કરતા, ઘટના કરતા, અથવા તો ઘડાને બનાવના એવું પણ થાય. તો બનાવવાનો અને ઘડ વચ્ચે શું આવ્યું છે? નો. ઘડાના બનાવના. શ્રેષ્ઠી પુત્ર, તો શ્રેષ્ઠી ન પુત્ર, શેઠનો પુત્ર. પુત્ર છે પણ કોનું છે? શેઠનો. તો શેઠ અને પુત્ર વચ્ચેનો સંબંધ થયો. સ્વનગરમ, તો સ્વસ્ય નગરમ, પોતાનું નગર. નગર તો કોનું? પોતાનું. તો પોતાનું શું થયું? સંબંધ થયો નગર સાથે, પોતાનું નગર. ધનહર્તા, તો ધનસ્ય હર્તા. તો ધનને હરનાર, ધનનો હર્તા, ધનને અપહરણ કરનાર. તો ધનનો હરણ કરતા. તો હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો નો, ની, નું, ના એવો આપણે સંબંધ જોવા મળે છે. આમાં કોઈ વધારે પડતો નિયમ જોવા મળતો નથી. તો દરેક ની અંદર જો ની, નો, ની, નું, ના આ બધા પ્રત્યય જોવા મળે છે. જ્યારે કોઈ પણ બે શબ્દોની વચ્ચે વિદ્યાર્થી મિત્રો નો, ની, નું, ના જોવા મળે તો તે સમયે આપણે ષષ્ઠી તત્પુરુષ સમાસ જોવા મળે છે. ફરીથી આપણે બધું ચતુર્થી, પંચમી, ષષ્ઠી તત્પુરુષ સમાસનું એકવાર રિવિઝન જોઈ લઈએ. ચતુર્થી તત્પુરુષ સમાસ એના પ્રત્યયો છે ને, માટે, વાસ્તે, કાજે.
નિયમ એવું કહે છે જ્યારે પૂર્વ પદ ચતુર્થી તત્પુરુષ સમાસમાં એટલે ચતુર્થી વિભક્તિનું હોય, ઉત્તર પદની અંદર તદર્થમ, બલિ, હિત, સુખમ, રક્ષિત વગેરે અર્થ દર્શાવતા શબ્દો જોવા મળતા હોય ત્યારે ચતુર્થી તત્પુરુષ સમાસ કહેવાય. તો વિવાહ યોગ્યમ, વિવાહાય યોગ્યમ, વિવાહ યોગ્યમ એનો અર્થ વિવાહ માટે યોગ્ય, તો માટે એ પ્રત્યયમાં આવેલ છે. યુપાય યુપદારો એટલે યુપાય દારૂ, યુપાય એટલે ઉપયોગમાં લેવાતો, દારૂ એટલે લાકડું, ઉપયોગમાં લેવાતું લાકડું એને કહેવાય યુપદારો. તો માટે શબ્દ અહીંયા આવે છે એટલે ચતુર્થી તત્પુરુષ સમાસ થાય. કુંભ મૃત્તિકા, કુંભાય મૃત્તિકા ઘડા માટેની માટી, ઘડા માટે માટી, તો ઘડા માટેની માટી, તો એ માટે શબ્દ આવે છે કે જ્યાં ચતુર્થી તત્પુરુષ સમાસ થયો. ભૂત બલિ, ભૂતાય બલિ, તો પંચભૂતો માટેની બલિ, પંચભૂતો માટેની બલિ. બ્રાહ્મણ હિતમ, બ્રાહ્મણ માટેનું હિત, બ્રાહ્મણ હિતમ, બ્રાહ્મણાય હિતમ. પંચમી તત્પુરુષ સમાસ જ્યાં ભયમ, ભીતમ, શોકમ, દુઃખમ, દૂર, વિયોગ, અંતિક, પુચ્છ કે તેવા અર્થ દર્શાવતા શબ્દો જોવા મળે ત્યારે પંચમી તત્પુરુષ સમાસ કહેવાય. એના પ્રત્યયો છે થી, પરથી, માંથી, માંડીને. બીજું છૂટા પડવાનો અર્થ, કરવાનો અર્થ, ચઢિયાતાપણું દર્શાવવાનો અર્થ હોય તો પંચમી તત્પુરુષ સમાસ કહેવાય. ઉદાહરણ તરીકે ચોર ભયમ, ચૌરાત ભયમ એટલે ચોર ભયમ, ચોરથી ડરવું, ચોરથી ડરેલું, તો ડરવાનો અર્થ આવે કે પંચમી થયું. સાથે પ્રત્યય પણ થી આપેલો છે. સ્થેન ભીત, સ્થેના ભીત એટલે સ્થેન ભીત, લૂંટ રાખી ડરવું, લૂંટેરાથી ડરવું, તો લૂંટેરાઓથી ડરવું, ડાકુઓથી ડરવું, તો ડરવાનો નથી પર શબ્દ આવે છે. દુરાત આગત, દૂરથી આવેલો, દુરાત આગત દૂરથી આવેલો, તો દૂરથી આવવું, સમયનું અંતર દર્શાવતા તો થી આવે છે. અંતિકા આગત, અંતિકા ગતઃ, તો અંતમાં આવેલો, ત્યાં અંતિક શબ્દ છે એટલે પંચમી. લોકોત્તરાણામ, લોકેભ્ય ઉત્તરાણામ, તો સામાન્ય કરતા ચઢિયાતી કોટીના લોકો, તો એ ચઢિયાતા પણ દર્શાવવા માટે પણ પંચમી તત્પુરુષ સમાસ થાય છે. પછી છે ષષ્ઠી તત્પુરુષ સમાસ. ષષ્ઠી તત્પુરુષ સમાસમાં પૂર્વ પદ અને ઉત્તર પદ આ બંને પદો વચ્ચે, આ બંને પદોની વચ્ચે આપણને સંબંધ દર્શાવવામાં આવે ત્યારે ષષ્ઠી તત્પુરુષ સમાસ કહેવાય. જ્યારે બે સમાસ વચ્ચે આપણને શું દર્શાવવામાં આવે, સંબંધ દર્શાવવામાં આવે તો તેને શું કહેવાય, ષષ્ઠી તત્પુરુષ. સંબંધ દર્શાવવા માટે આપણે પ્રત્યય ગયા છે નોની નુના, નોની નુના. તો રક્તસ્ય દાનમ, રક્તદાનમ, રક્તસ્ય દાનમ ઇતિ રક્તદાનમ, રક્તનું દાન અથવા લોહીનું દાન. ઘટ કરતા, ઘટસ્ય કરતા ઇતિ ઘટ કરતા, ઘડાના કરતા, ઘડો બનાવનાર. શ્રેષ્ઠ પુત્ર, શ્રેષ્ઠીના પુત્ર, શ્રેષ્ઠી પુત્ર એટલે શ્રેષ્ઠીનો પુત્ર, શ્રેષ્ઠનો પુત્ર. સ્વનગરમ, સ્વસ્ય નગરમ એટલે પોતાનું નગર. તો બધામાં ગુણ આવે છે. ધન હર્તા, ધનસ્ય હર્તા, ધન હર્તા, ધનનો હરનાર. તો હવે બધામાં દોની શબ્દો જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ચતુર્થી, પંચમી, ષષ્ઠી આ ત્રણ પ્રકારના સમાસ આપણે જોયા. હવે આપણે આગળ વિદ્યાર્થી મિત્રો સપ્તમી તત્પુરુષ સમાસ જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો આપણે ચતુર્થી, પંચમી, ષષ્ઠી આટલા સુધી આપણે ભણ્યા હતા. હવે આપણે સપ્તમી તત્પુરુષ સમાસ જોઈએ છે. સપ્તમી તત્પુરુષ સમાસની અંદર પૂર્વ પદ અને ઉત્તર પદ. પૂર્વ પદ એટલે આગળનું પદ અને ઉત્તર પદ એટલે પાછળનું પદ. તો પૂર્વ પદ અને ઉત્તર પદ વચ્ચે જ્યારે અનુ અને નામયોગી જોવા મળે, અનુ અને નામયોગીમાં શું હોય તેના પ્રત્યે આપણે જોઈએ એટલે આપણને થોડો ખ્યાલ આવી જશે. તોમાં પર ની અંદર આ પ્રમાણે અથવા તો એ એવું પણ થાય. જેમ કે બાએ ચૂલા પર ખીચડી મૂકી, બાએ ચૂલે ખીચડી મૂકી. તો
તો પરની જગ્યાએ આ નામ યોગી અને અનુપમાં ફેરફાર થતો હોય છે. જેમ કે રામ વનમાં જાય છે, રામ વને જાય છે, તો આવું પણ થશે. તો ત્યાં આપણે નામ યોગી અને અનુપ વચ્ચે થતા જોડાણને અથવા તેનાથી છૂટા પડતા વિગ્રહને આપણે સપ્તમી તત્પુરુષ સમાસ કહીએ છીએ. કોને સપ્તમી તત્પુરુષ સમાસ કહેવાય વિદ્યાર્થી મિત્રો? તો પૂર્વપદ અને ઉત્તરપદ બંને વચ્ચેના વિગ્રહ જ્યારે અનુપ અને નામ યોગી દ્વારા થાય તો તેને આપણે સપ્તમી તત્પુરુષ સમાસ કહેવાય. હવે કેટલાક આપણા નિયમો જોઈએ. જો શબ્દની પાછળ સૌંદ એટલે કે ચતુર, ચતુર્માસ, સૌંદ, ધૂર્ત, લૂંટારો અથવા તો ધૂતી નાખનાર, કિતવ, સઠ એટલે પણ સઠ એટલે પણ છેતરપિંડી કરનાર, પ્રવીણ કોઈ કાર્યની અંદર કુશળ, સ્તીવ ભૂષિત કોઈ વસ્તુથી સન્માનિત, અધિ, પટ, પંડિત, કુશલ, ચપલ, નિપુણ આ બધાનો અર્થ એક જ થાય હોશિયાર, સિદ્ધ સિદ્ધિ મેળવ, શુષ્ક એટલે સુકાઈ ગયેલું, પક્વ એટલે પાકેલું, બંધ એટલે બંધનમાં મૂકી. આ પ્રમાણેના આટલા શબ્દો જ્યારે આપણને પાછળ જોવા મળે છે અથવા માં પદ ની અંદર એવો અર્થ આપણને જોવા મળે છે ત્યારે આપણે સપ્તમી તત્પુરુષ સમાસ મૂકવામાં આવે છે. તો હવે ઉદાહરણ જોઈએ. આ તપ શુષ્ક, આ તપ એટલે કે તડકો અને શુષ્ક એટલે સુકાયેલું. તો આ તપે શુષ્ક ઇતિ આ તપ શુષ્ક એનું ગુજરાતી એટલે તડકામાં સુકાયેલું એટલે માં એવો અર્થ આપણને જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો. તડકામાં સુકાયેલું અથવા તડકામાં સુકાયેલો અન્નનો ભાગ. કટાહ પક્વ, તો કટાહ એટલે કઢાઈમાં, કઢાઈમાં, પક્વ એટલે પકાયેલું. તો કટાહ પક્વ, કટાહે પક્વ કઢાઈમાં પકાવેલું. તો માં એવો પણ આપણો અર્થ થાય છે. કોઈ કઢાઈ હોય એ કઢાઈની અંદર આપણે કોઈ વસ્તુ પકાવીએ છીએ એને આપણે રાંધીએ છીએ તો કડાહ પક્વ એવું કહેવામાં આવે છે. કટાહ પક્વ. હવે બીજું છે ચક્રબંધ, ચક્રબંધ, ચક્રે બંધ એટલે ચક્રબંધ એટલે કે ચક્રમાં બંધાયેલો. આ જીવન એક ચક્ર છે એની અંદર આપણે બંધાયેલા છે. જીવન ચક્રબંધ, જીવન ચક્રમાં બંધાયેલો એવો અર્થ પણ થાય. ખગોત્તમ, ખગ પ્લસ ઉત્તમ, ખગેશુ ઉત્તમ. ખગ એટલે પક્ષી, ઉત્તમ એટલે ઉત્તમ. પક્ષીઓમાં જે સર્વશ્રેષ્ઠ છે તો એમાં પણ મા શબ્દ છે, અહીંયા પણ મા શબ્દ છે. તો પક્ષીઓમાં સર્વશ્રેષ્ઠ પક્ષી કયું છે? તો ગરુડ છે. બરોબર છે. તો ગરુડ કારણ કે સૌથી ઊંચું રહે છે, સૌથી શક્તિશાળી છે, ભગવાન વિષ્ણુનું વાહન છે. તેના માટે આપણે ખગોત્તમ એવો શબ્દ વાપરી શકીએ છીએ. સભા પંડિત, સભા પંડિત, સભાયામ પંડિત, સભામાં પંડિત. સભામાં જે મુખ્ય પંડિત હોય એને આપણે કે આ સભા પંડિત છે, સભાનો પંડિત, સભા પંડિત. તો ત્યાં મા શબ્દ આવે છે. સભામાં જે પંડિત છે તે સભા પંડિત. ફરીથી બધું જોઈ લઈએ છીએ વિદ્યાર્થી મિત્રો. એટલે આપણે તત્પુરુષ સમાસ પૂર્ણ થશે. પછી આપણે જોવાના છે સ્વાધ્યાય જે તમારે એક્સરસાઇઝ માંડી છે. તો બરાબર ધ્યાન. સપ્તમી તત્પુરુષનું પૂર્વપદ અને ઉત્તરપદ વચ્ચે, પૂર્વપદ અને ઉત્તરપદ વચ્ચે જ્યારે વિગ્રહ બંધાતો હોય ત્યારે એની વચ્ચે શું જોવા મળે છે? અનુ અથવા નામ યોગી. અનુ અને નામ યોગી દ્વારા જ્યારે વિગ્રહ રચાતો હોય અથવા તો જોડાણ થતું હોય ત્યારે તેને સપ્તમી તત્પુરુષ સમાસ કહેવાય. સૌંદ, ચતુર, ધૂર્ત, કિતવ અથવા શઠ, પ્રવીણ, સ્તીવ, ભૂષિત, અધિ, પટ, પંડિત, કુશલ, ચપલ, નિપુણ, સિદ્ધિ, શુષ્ક, પક્વ અથવા બંધ કે તેના જેવા અર્થ ધરાવતા કોઈ પણ શબ્દો જ્યારે આવતા હોય ત્યારે આપણે એને શું કહેવાય? સપ્તમી તત્પુરુષ સમાસ. જેમ કે અહીંયા શુષ્ક શબ્દ પણ છે, પક્વ શબ્દ પણ છે, બંધ શબ્દ છે, ઉત્તમ શબ્દ છે, પંડિત શબ્દ પણ છે. તો પાછા આવા શબ્દો પણ જોવા મળતા હોય. જો આવા શબ્દો ના હોય તો વચ્ચે માં એવો શબ્દ પણ જોવા મળતો હોય તો ત્યારે આપણે સપ્તમી તત્પુરુષ સમાસ કહેવાય વિદ્યાર્થી મિત્રો.
તો ફરીથી બધા ઉદાહરણ એકવાર જોઈ લઈએ. आतप शुष्क आतपे शुष्क इति आतप शुष्क એનું ગુજરાતી સૂત્ર વિદ્યાર્થી મિત્રો તડકામાં સુકાયેલો અન્નનો ભાગ તડકામાં સુકાયેલું એવો પણ અર્થ થાય છે વિદ્યાર્થી મિત્રો. હવે આપણે આગળ જોઈએ કટાહ પક્વ. કટાહ એટલે કઢાઈ અને પક્વ એટલે પકાવેલું. કઢાઈમાં પકાવેલું એને કહેવાય કટાહ પક્વ. ચક્રબંધ તો ચક્રે બંધ એટલે ચક્રબંધ ચક્રમાં બંધાયેલો જે જીવન ચક્રમાં બંધાયેલો છે એને શું કહેવાય ચક્રબંધ. પછી ખગોત્તમ પક્ષીઓમાં ઉત્તમ. ખગેશ ઉત્તમ એટલે ખગોત્તમ પક્ષીઓમાં ઉત્તમ. સભા પંડિત સભાયામ પંડિત એટલે સભા પંડિત સભામાં પંડિત. આવો અર્થ થતો હોય ત્યારે ત્યાં વિદ્યાર્થી મિત્રો સપ્તમી તત્પુરુષ સમાસ બને છે. આ પૂર્વપદ છે આ ઉત્તરપદ છે એ ખાસ આપણે ધ્યાન રાખવાનું છે. હવે આપણે એનું ઉદાહરણ જોઈએ તો સ્વાધ્યાય છે એ સ્વાધ્યાયને કેવી રીતે સોલ્વ કરવો એના 5 ઉદાહરણ અહીંયા છે અને તમારું સ્વાધ્યાય આપેલું છે 20 ઉદાહરણ. નીચે આપેલા ઉદાહરણો છે એ દ્વિતીય તત્પુરુષથી માંડીને સપ્તમી તત્પુરુષ સુધીના ભેગા ઉદાહરણો દર્શાવેલા છે. ભેગા ઉદાહરણો દ્વિતીયથી સપ્તમી સુધીના ખાલી તત્પુરુષ સમાસના દ્વિતીય થી સપ્તમીના બધા ભેગા ઉદાહરણો આપ્યા છે. તે કયો સમાસ છે તે ઓળખીને સામે તે સમાસનો પ્રકાર લખો. હવે આપણે આની સામે ખાલી માત્ર ને માત્ર સમાસનો પ્રકાર જ લખવાનો છે. હવે ઓળખવું તો કેવી રીતે ઓળખી શકાય છે તો પાછળ હિતમ શબ્દ લખેલો છે. હિતમ શબ્દ લખ્યો હોય કયો સમાસ આવે તો આજે જ આપણે ભણી ચૂક્યા ચતુર્થી તત્પુરુષ સમાસ. ચતુર્થી તત્પુરુષ સમાસની અંદર હિતમ શબ્દ આપણે બ્રાહ્મણા હિતમ વડે ઉદાહરણ પ્રાપ્તિ તો પુત્ર હિતમ એમાં આવશે ચતુર્થી તત્પુરુષ સમાસ. ચતુર્થી તત્પુરુષ સમાસ આવશે. પતગોત્તમ ઉત્તમ શબ્દનો અર્થ આપણે અહીંયા આપેલો છે ખગોત્તમ પક્ષીઓમાં ઉત્તમ શબ્દ સપ્તમી છે તો અહીંયા પતગોત્તમ પક્ષીઓમાં ઉત્તમ પતગ એટલે પણ પક્ષી થાય વિદ્યાર્થી મિત્રો તો અહીંયા આવશે સપ્તમી તત્પુરુષ સમાસ. સપ્તમી તત્પુરુષ સમાસ. શરણાગત પાછળ ગત શબ્દ આવે છે વિદ્યાર્થી મિત્રો તો ગત શબ્દ આવતો હોય તો નિશ્ચિત જ છે કે દ્વિતીય તત્પુરુષ સમાસ જ આવે. શરણે ગયેલો શરણમાં ગયેલો તો અહીંયા થશે દ્વિતીય તત્પુરુષ સમાસ. જવાનો અર્થ દર્શાવે કે દ્વિતીય તત્પુરુષ સમાસ જ હોય. મનોરમા મનને ગમે તેવું અથવા તો મનને પસંદ પડે તેવું. પસંદગીનો અર્થ રુચિકરનો અર્થ ચતુર્થી ધરાવે છે વિદ્યાર્થી મિત્રો તો ત્યાં ચતુર્થી તત્પુરુષ સમાસ થશે. અને સિંહ ભયમ તો ભય ડરવાનો અર્થ સિંહ થી ડરવું તો પંચમી આવે છે તો અહીંયા થશે પંચમી તત્પુરુષ સમાસ. પંચમી તત્પુરુષ સમાસ. તો વિદ્યાર્થી મિત્રો આ જ પ્રમાણે તમારે શોધવાના છે. આ 20 ઉદાહરણો આપ્યા છે તે 20 ઉદાહરણો શોધવામાં એકદમ સરળ પડે છે વિદ્યાર્થી મિત્રો. પાછળનું પૂછવું ચેક કરો ને તો આપણને આવડે. અથવા બે શબ્દો વચ્ચેનો આપણો અર્થ પુત્ર માટે તો માટે આવે ચતુર્થી જોવાય. પતંગ પક્ષીઓ માં ઉત્તમ માં આવે તો સપ્તમી જોવાય. શરણાગત શરણે ગયેલો એ હોય તો દ્વિતીય જ હોય. મનોગત મન માટે રુચિકર અથવા મનને રુચિ કરે તેવું તો પછી ચતુર્થી ને માટે. સિંહથી ડરવું અથવા સિંહથી ડરેલું તો ત્યાંથી માથી પરથી તો ત્યાં સિંહથી ડરવું એ પણ પંચમી છે. આમ બંનેથી આપણે ઓળખી શકીએ તેવા છે.
એવી રીતે વિદ્યાર્થી મિત્રો આ 20 ઉદાહરણો આપેલા છે સ્વાધ્યાયમાં. આ 20 ઉદાહરણો તમારે આ પાઠની જેમ સામે તમારે સમાસના નામ લખીને તમારે કરવાના છે. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો જો કદાચ આવે તો તમારે ગુજરાતી અર્થ પણ સાથે લખવાનો પ્રયત્ન કરવો, જેથી નવા નવા શબ્દો પણ આપણને જાણવા મળે. કારણ કે માત્ર સંસ્કૃતની અંદર સમાસ ઓળખવામાં તકલીફ ત્યારે પડે છે જ્યારે આપણે શબ્દોને સમજી શકતા નથી. એ શબ્દનો મીનિંગ જ ખબર નથી, શબ્દનો જ્યારે અર્થ જ ખબર ન હોય ત્યારે આપણે સમાસ ઓળખી શકતા નથી. એટલે આવો પ્રયત્ન કરવાનો કે આપણે ગુજરાતી સામે અર્થ પણ લખીએ અને સમાસ ઓળખીએ પણ કરીએ, ત્યારે આપણને સમાસ સારી રીતે ઓળખતા આવશે. વિદ્યાર્થી મિત્રો 8મા અને 9માના વિદ્યાર્થીઓ માટે કદાચ આ થોડુંક હાર્ડ પડશે, પણ જો અત્યારે પ્રયત્ન કરવામાં આવશે તો તે 9માથી 10મામાં અથવા 8માથી 9મામાં જ્યારે પ્રવેશ મેળવશે ત્યારે એના માટે આ સમાસ પ્રકરણ ખૂબ જ સરળ બની જશે. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણો તત્પુરુષ સમાસ અહીંયા પૂર્ણ થાય છે. એટલે કે આપણા 5 સમાસ પૂરા થાય. દ્વંદ્વ, કર્મધારય, પછી અવ્યયી ભાવ, નઈ તત્પુરુષ સમાસ અને તત્પુરુષ સમાસ. હા, તો હવે આવતી ફેર આપણે બહુવ્રીહી સમાસ, છેલ્લો સમાસ ભણીશું અને ત્યાં આપણો સમાસ ચેપ્ટર એટલે સમાસ પ્રકરણ પૂરું થશે. તો અસ્તુ વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ. આવતી ફેર આપણે મળીશું.